છોટાઉદેપુર જિલ્લામાં હજ કમિટી દ્વારા હજ યાત્રાએ જનારા હાજીઓ માટે રસી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો। પ્રતિ વર્ષે હજ કમિટી ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ હજ યાત્રા તેમજ હજ યાત્રીના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે કેટલીક રસીઓ આપવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે હજ 2025 માટે છોટાઉદેપુર જિલ્લામાં હજ કમિટીના ડ્રોમાં પસંદગી પામેલા હજ યાત્રીઓ માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તેજગઢ CHC સેન્ટર ખાતે રસી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લાના 167 જેટલા હાજીઓને વિવિધ રસીઓ આપવામાં આવી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ, હજ કમિટીના છોટાઉદેપુર જિલ્લાના ટ્રેનર ઇકબાલ ખત્રી, મેડિકલ ઓફિસર CHC સેન્ટર તેજગઢ, સામાજિક કાર્યકર મજીદભાઈ ખત્રી તેમજ છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। એવરી યર દર વર્ષે જે હજ યાત્રીઓ જાય છે એમનો આજે કેમ્પ યોજાયું છે। 165 લોકોનું જે લિસ્ટ આવ્યું છે એમાંથી અમે હમણાં સ્ક્રીનિંગ અને વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે સફળતાપૂર્વક છે। તરુણ ભાવસાર અહીંયા વેક્સિનેશન કાર્યક્રમમાં મેનેજર તરીકે પદ ઉપર કાર્ય કરું છું। અત્યારે અહીંયા જિલ્લામાં 165 લોકો જો છે હજ માટે અહીંયાથી જાય છે, એ ગવર્મેન્ટની અમારા ઉપરથી ગાંધીનગરથી લિસ્ટ આવે છે, એના પ્રમાણે આ બધાનો અહીંયા સ્ક્રીનિંગ અને વેક્સિનેશનનો કાર્યક્રમ અત્યારે ચાલે છે। એ બધું સફળતાપૂર્વક અહીંયા પૂરું આજે થઈ જશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।